નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1561મો એપિસોડ અને 1561મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે માયાજાળ મોરબીની જ નહીં, રાજનીતિની. હાલ જે થઈ રહ્યું છે તે મોરબીની જ માયાજાળ નથી, રાજનીતિની આ માયાજાળ છે. કેવી રીતે એનો પર્દાફાશ કરવો છે એની ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે ડેરીમાં ડખા કેમ. આજે સાબરકાંઠામાં પશુપાલકો ઉપર લાઠી વરસી છે. પશુપાલક ખેડૂત અને પોલીસ આમને સામને આવી. પોલીસ અને પશુપાલક એકબીજાના કોઈ વિરોધી નથી, છતાં પણ આમને સામને આવી ગયા. કેમ, કેવી રીતે, કોના પાપે, એની ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે એબીપી અસ્મિતાની ઇમ્પેક્ટ. આપ તમામના ભરોસા સાથે આ ચેનલના સમાચારો અને આ કાર્યક્રમની અંદર જે પણ રજૂઆત થાય છે તેની કેટલીક અસર આવી છે તેની વાત કરવી છે છેલ્લે. પરંતુ શરૂઆત કરું રાજનીતિના મુદ્દાથી. એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. આ જ્યારે પણ જેને પણ શબ્દ લખ્યો હતો ને એટલે એ યુદ્ધ અલગ પરિપ્રેક્ષમાં સમજતા હતા, પણ યુદ્ધ હવે રાજકીય થાય છે. એટલે રાજનીતિમાં બધું જાયજ છે, બધું ફેર છે એવું રાજનેતાઓ માને છે અને એવું રાજનેતાઓ કરે છે. 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવીએ, લાઇનમાં ઊભા રહીને, સવારથી લાઇનમાં ઊભા રહીને કામ ધંધો છોડીને, અને રાજનેતા રાજીનામું પક્ષથી કંટાળીને આપે, માની શકાય? ન આપવું જોઈએ, છતાં પણ એકવાર માની લઈએ રાજનીતિના ભાગરૂપ. પણ રાજીનામાની ચેલેન્જ એકબીજાને આપે અને પછી જે ડ્રામા થાય ત્યારે બોલવું પડે છે. અને દુર્ભાગ્યવશ એટલે બોલવું પડે છે, હું અગાઉ પણ કહી ચૂક્યો છું. હું એટલે સ્થાન આપું છું કે એ રાજનીતિ 2 ધારાસભ્યો વચ્ચે થઈ રહી છે. 2 ધારાસભ્યોમાં બીજા 2 ધારાસભ્યો પણ એ રાજનીતિમાં જોડાયા છે, એટલે કહેવું પડે છે. કોઈ બીજા રાજનેતા હોત તો ન બોલતે. પણ જ્યારે એ ધારો બનાવનારી જે સભા છે, વિધાનસભા, વિઠ્ઠલભાઈ પટેલનું એ ગૃહ એમના નામથી, અને ત્યાં આપણે 5 વર્ષ માટે ચૂંટીને મોકલીએ તે રાજનીતિ કરે ત્યારે બોલવું પડે છે. દ્રશ્યો જોજો. દ્રશ્યો ગુજરાત વિધાનસભાના છે. ગુજરાત વિધાનસભા પરિસરમાં આજે કાંતિભાઈ અમૃતિયા મોરબીથી રવાના થયા હતા અને ગુજરાત વિધાનસભા પરિસરની બહાર તેમના સમર્થકો એકઠા થયા. એ જ પણ દ્રશ્યો જોજો. અને સમર્થકોની વચ્ચે કાંતિભાઈ અમૃતિયા પણ પહોંચ્યા. કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય, કાંતિભાઈ અમૃતિયા અને આપના વિસાવદરથી જીતેલા ધારાસભ્ય, બંને વચ્ચે એક ચેલેન્જ થઈ. રાજીનામું આપવાની. ગોપાલ ઇટાલિયા એમને મોરબીની વાત કરી અને વાતની સામે કાંતિભાઈ અમૃતિયાએ ચેલેન્જ આપી કે તમે વિસાવદરથી રાજીનામું આપો, હું મોરબીથી રાજીનામું આપું ને મોરબીમાં કોણ જીતે છે બતાવી દઈએ. ભાઈ, મોરબી કોઈ જંગનું મેદાન નથી, મોરબી કોઈ કુરુક્ષેત્ર નથી. અને વિધાનસભાની ખુરશી, ધારાસભ્યની ખુરશી એ કોઈ રાજની ભૂમિ નથી કે તસુભાર ભૂમિ તને નહીં આપું, ચાલ લડી લઈએ, આ તે ના હોય. કાંતિભાઈ અમૃતિયા મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા હતા, ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. મારો એક નાગરિક તરીકે ગુજરાત પોલીસને સવાલ છે, શું કાંતિભાઈ અમૃતિયાને તમે આ પરમિશન આપી હતી? આ વિધાનસભા ભવન છે, આ ગાંધીનગર છે. ગાંધીનગરમાં નાની એમથી રેલી હોય ને તો પણ પોલીસે પરમિશન આપવી જોઈએ, ના આપવી જોઈએ, બધું અનેક અભિપ્રાયો બાદ થતું હોય છે. આ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે, વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. ગુજરાતનું આન બાન શાનનું પ્રતીક છે. પણ આ બધું થયું 12:15ની વચ્ચે. અધ્યક્ષ પણ પહોંચ્યા હતા વિધાનસભાના શંકરભાઈ ચૌધરી, અને એ જ સમયે વિધાનસભા ભવનના પગથિયા પર કાંતિભાઈ અમૃતિયા પણ પહોંચ્યા. લગભગ 15-20 મિનિટ ત્યાં બેઠા. ત્યારબાદ એમને કહ્યું કે રાજીનામું આપવાની મારી શરત હતી, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવે, અમે બંને સાથે આપીશું અને મોરબીથી ચૂંટણી લડીશું. ગોપાલ ઇટાલિયા સ્વાભાવિક રીતે જ ન આવ્યા. ગોપાલ ઇટાલિયા હજી ધારાસભ્યના શપથ લેવાના પણ બાકી છે. ગોપાલ ઇટાલિયા તરફથી નવી કોઈ પ્રતિક્રિયા પણ નથી આવી. આમ આદમી પાર્ટી એમ કહે છે, યશુદાન ગઢવી એમ કહ્યું છે કે અમે શું કરવા રાજીનામું ગોપાલ ઇટાલિયા આપે, મોરબી ચૂંટણી લડવી છે ને
તો ત્યાં ધારાસભ્ય હોય તો પણ લડી શકે અને લડશે. ત્યારબાદ આ વિવાદ વધુ વકર્યો છે. અને એટલું જ નહીં, કાંતિભાઈ અમૃતિયાએ આજે જે કહ્યું પહેલાં એ સાંભળી લઈએ. પાલકી અત્યારે હું આવીશ રાજીનામું દેવા. પાલકી અત્યારે હું આવીશ રાજીનામું દેવા. પાલકી અત્યારે હું આવીશ રાજીનામું દેવા. વિકાસના કામ ધંધો ચાલુ થઈ જાય. આની અંદર કાંતિભાઈને સાથ એમના જ વિસ્તારની પડોશની એક બેઠકના ધારાસભ્યની પણ સાથ મળ્યો હતો. પણ આજે આપમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આ જ ચેલેન્જની રાજનીતિમાં નવું એક પીછું ઉમેર્યું. એ પણ સાંભળી જોઈ લો. ચેલેન્જ કર્યું હોય તો કામની રાજનીતિની ચેલેન્જ કરે ને. આજે હું મીડિયાના મારફત ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે ભાઈ 2.5 વર્ષ મારા ધારાસભ્ય તરીકે મેં બોટાદમાં કામ કર્યું છે, 2000 કરોડનું કામ કર્યું છે. એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તોય ભલે, રિપોર્ટ કાર્ડ મેં આપ્યું હતું મીડિયાના મારફત, જીઆઈડીસી હોય તો ભલે, રોડ રસ્તા હોય તોય ભલે, સ્કૂલના કામો હોય તોય ભલે. 2.5 વર્ષની અંદર 2000 કરોડના કામો કર્યા છે. જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે ને, ચાલો હું ઉમેશભાઈની કરતાં વધુ કામ કરીએ, કોઈ એવી ચેલેન્જ આપો ને ભાઈ. શા માટે એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપો છો? તમને લોકોએ વિશ્વાસ તમારી ઉપર રાખી અને ધારાસભ્ય બનાવે છે તો કામની રાજનીતિ કરો, ને કે એકબીજાના રાજીનામા લેવાની. ખેર, આ એ જ ધારાસભ્ય છે. એ સાવરણાના ચિહ્ન ઉપર, ઝાડુના ચિહ્ન ઉપર જીત્યા હતા. ત્યાંથી તેમને રાજીનામું આપ્યું છે પક્ષમાંથી. જોકે ધારાસભ્ય યથાવત છે. પણ બીજી તરફ મોરબીની અંદર સમસ્યાઓ જે છે તે મુદ્દાને લઈ કોંગ્રેસે આજે એ જ સમયે એક તરફ કાંતિભાઈ અમૃતિયા રાજીનામાવાળી ચેલેન્જ સ્વીકારીને ત્યાં પહોંચી રહ્યા હતા વિધાનસભા ભવન, તો બીજી તરફ લલિત કગથરા અને સાથે જ એમના પૂર્વ સાથી ધારાસભ્ય બંને શ્રીમાન પીરજાદાજી આ બંને પહોંચ્યા હતા મોરબી નગરપાલિકા ભવન પર. બંને લગભગ એ જ વખતે દ્રશ્યો આવતા હતા. ત્યાં ચોક્કસથી પોલીસે એમને રોક્યા, લલિત કગથરા અને તેમના સમર્થકોને રોક્યા હતા. અને જબરજસ્ત ત્યાં વિવાદ પણ થયો હતો. હું ફરીથી કહું છું, આ પ્રકારની ચેલેન્જની રાજનીતિનો અવકાશ ન હોવો જોઈએ. પણ બંને લોકપ્રતિનિધિ છે અને ત્યારે લાગ્યું કે બોલવું જોઈએ ને ચર્ચા થવી જોઈએ, મુક્ત મને ચર્ચા થવી જોઈએ. કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે. ચેલેન્જ એમને સ્વીકારી હતી કે આપી હતી હું નથી જાણતો, એમને જ પૂછી લઈશ. લલિતભાઈ કગથરા પૂર્વ ધારાસભ્ય છે ટંકારાના, મોરબી જિલ્લાના. રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે. કાંતિભાઈ, આપનાથી શરૂઆત કરીશ. આવા રાજકીય સ્ટન્ટની શું જરૂર કાંતિભાઈ? કેટલી વાર તમે વિધાનસભામાં આવ્યા, કેટલી વાર જીત્યા, એકવાર હાર્યા, એકવાર ફરીથી ટિકિટ પાર્ટીએ ના આપી, ફરીથી જીત્યા, તો પછી આવી રાજીનામાની વાર્તા, રાજીનામાની ચેલેન્જ, રાજીનામાનો સ્ટન્ટ શું જરૂર? મને સમજાવો. રોનકભાઈ, એક સીટ વિસાવદરની આવી, અમારી નહોતી. એ સીટ આવ્યા પછી તે પહેલાં 2 વર્ષ પહેલાં ભાઈ શ્રી ગોપાલભાઈએ એવો ઉપાડો લીધો હતો, ગમે એને બદનામ કરવાનો, સંતોને બદનામ કરવાનો, અને હમણાં ચૂંટણી પછી ગમે એ જિલ્લામાં જઈ અને વિખવાદ કરીને અધિકારીને બાનમાં લેવા અને ખોટા બદનામ કરવાના, એના આધારે મોરબીમાં ચાલ્યા. પહેલાં આવ્યા સુરેન્દ્રનગર જ્યાં, પછી કચ્છમાં જ્યાં, પછી મોરબી. એના કાર્યકર્તાએ એને કીધું કે ગોપાલભાઈ મારું થશે, ગોપાલભાઈ અહીંયા આવશે. તો એનો મેં જવાબ આપ્યો ને, ગોપાલભાઈએ મને કીધું કે લોક ઉપર બેન મને કીધું કે તમે અમે આવી જાઓ, અને ઓલું એને ચેલેન્જ એને મારી હતી. ચેલેન્જના હિસાબે મેં ચેલેન્જ મારી. બાકી તો હું વિકાસના કામની ચેનલ મારવાવાળો છું અને વિકાસના કામ કરવાવાળો. પણ ક્યારેક આવી રીતે ગુજરાતને બદનામ કરવાની વાત કરે, ગુજરાતના નેતાને બદનામ વાત કરે અને ગુજરાતના કાંઈ વખાણ ન કરે, અને હું એમ કહું વિરોધ પક્ષનું કામ કરવાનું હોય, અમે ના નથી પાડતા. વિરોધ પક્ષનું કામ કરવાનું હોય, અમે ના નથી પાડતા. પણ વિરોધ પક્ષ તરીકે વ્યક્તિના નામ લઈ અને બદનામ કરવા, અને મને એવું લાગ્યું કે સમગ્ર ગુજરાતમાં આ લોકોને જે પાટીદારનું જે તાકાત છે, પાટીદારની આબરૂ છે, એનો લાભ લેવા માટે જ્યારે 2017માં આંદોલન કર્યું ત્યારે જ પણ આ બધી ટોળી હતી. એ ટોળીને રોકવા માટે મને કુદરતે વિચાર આપ્યો. નો કોઈ પાર્ટી મેં ચર્ચા નથી કરી, હું વ્યક્તિનો વાંધો હજી કહું છું રોનકભાઈ, હું જે લડ્યો છું વ્યક્તિના હિસાબે લડ્યો કે ગુજરાતને ડોરે નહીં, એટલે મેં હું એના હમો આવ્યો છું. એ હકીકત છે. પણ કાનાભાઈ, આ જે ટોળીની વાત કરો છો ને, એ ટોળીમાંથી જ કેટલાકને લઈ જઈને તમે ધારાસભ્ય બનાવ્યા છે. એ ટોળી જ
ગુજરાતને તમે જ કહો ગુજરાતને બદનામ કરતા પાટીદાર એ પૈકીના જ તમારા સાથીદાર છે, બરાબર? એટલે એમાં જાજુ નહીં બોલવું. મને કોણ કેવી રીતે જય સરદારનો નારો વાગતો હતો અને ભૂલી ગયા છે, તમારે ત્યાં ભૂલી ગયા છે. મારે એમાં પડવું નથી. વચ્ચે વિરમગામથી નહીં, સીધા ગાંધીનગરની વાત કરવી. રોનકભાઈ રોનકભાઈ રોનક તમારે ત્યાં એટલે ટોળી નહીં, તમારે ત્યાં એટલે ટોળી નહીં, બીજે ક્યાંક ટોળી. જ્યારે જે ટોળી રોનકભાઈ જે પણ 2017 જે આંદોલન કર્યું આ બધાએ, ત્યારે ઘણું બધું પાટીદારોને નુકસાન થયું હોય અને આ નુકસાન કરવાના પ્રયત્ન હું પટેલના દીકરા તરીકે, પાટીદાર તરીકે મને એમ થયું કે વ્યક્તિ નુકસાન પાટીદારને કરે અને સમાજને કરે અને ગુજરાતની બદનામી કરવા માટે કરે, એના માટે મને કુદરતે વિચાર આપ્યો. ન કોઈ પાર્ટીએ વિચાર આપ્યો, ન કોઈ પાર્ટીના નામથી, મેં મારી જાતે કુદરતે મને વિચાર આપ્યો અને એના હું પડ્યો અને આજે હું આવ્યો. મને ખબર હતી નથી આવવાના, એની પાર્ટીના પ્રમુખે કીધું તો નથી આવવાના, પણ છતાં હું જીભાનને હિસાબે આવ્યો. અને હજી એ કહું રોનકભાઈ, અત્યારે નહીં પણ ગમે ત્યારે શપથ લઈએ, મહિને 2 મહિને જઈએ કીએ તે અમે બે સાથે રાજીનામું દેવા તૈયાર છીએ. પણ તમે જબાન તો જનતાને પણ આપી હતી ને 5 વર્ષની, કાનાભાઈ. તમે જબાન જનતાને આપી હતી ને 5 વર્ષની. આ ઇટાલિયન જનતા નહીં, જનતાને આપી હતી ને જબાન 5 વર્ષ સેવા કરવાની, કે 5 વર્ષ માટે હું તમારી સેવા કરીશ. હજી તો 2.5 વર્ષ થયા. નહીં રોનકભાઈ, રોનકભાઈ એને ઊભું કર્યું, ચેલેન્જ એને મરાવી અને ઉકરાટ અમને એને કરાવ્યો. અને મોરબીની જનતા તો પાણીવાળી છે, ગમે એવું આફત આવે તો પાણીવાળી. અને હું વાત કરું, મોરબીની જનતાએ 1990 મારા મામા અમુભાઈ અઘારા ધારાસભ્ય હતા, એને રાજીનામું એને સીટ ખાલી બાપભાઈને કરી દીધી. બાપભાઈ હોનારતમાં જે કામ કર્યું હતું, ખાલી ઠેલી આવ્યા હતા, ધારાસભ્ય બનાવ્યા હતા. આ મોરબીની પ્રજા છે ને, મોરબીની પ્રજા ઉપર મને વિશ્વાસ છે. અને વિકાસના કામ કાયમી માટે ચાલુ હોય, જીઆઈટીસી હોય, મેડિકલ કોલેજ હોય, રોડ હોય, ઘણા બધા વિકાસના કામ, આખા ખેતરે પાણી હોય, મચ્છુચાર હોય, ચેક ડેમ હોય, ઘણા બધા. અને વિકાસની પણ મારી કાયમ માટે ચેનલ હોય છે, ચેલેન્જ હોય છે. પણ એમને જો કદાચ ગોપાલભાઈ આવી ગયા ને રાજીનામું આપી દીધું હોત તો એ જ પાણીવાળી જનતાએ લાઈનમાં ઉભા રહેવાનું ને તમારા માટે. તમારા જબાન, તમારી વાતો, તમારા શબ્દો, તમારી ચેલેન્જ, તમારી મારા માટે ઉભા રહીએ. પણ શેના માટે ઉભા રહે? મારા ગુજરાતની તિજોરીનો ખર્ચો થાય સાહેબ, ચૂંટણીનો ખર્ચો કોનો થાય? નહીં રોનકભાઈ પેલા સાંભળો. રોનકભાઈ, મોરબીની પ્રજા મને વટથી જોવે અને મોરબીની પ્રજા વટવારીએ. આજે 98માં જ્યારે 98માં ખાલી મારી માત્ર ધારાસભ્ય હતો, બજાર સમિતિની જમીન હતી, એ તમે જોઈ આવો. અહીંયા 2000 કરોડનું યાર્ડ બનાવ્યું, ત્યાં પણ મેં પરવા નહોતી રાખી કે મારું ધારાસભ્ય પદ જશે, મારા ઉપર કેસ થશે, મને મારો પરિવાર હેરાન થશે, છતાં એ યાર્ડ બચાવ્યું. ત્યારે પણ મેં લડત કરી હતી. કોઈ પણ મોરબીના કામ હોય એમાં ફર્સ્ટ હું વાત કરું કે વિકાસના કામમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં હું સાચી વાત મૂકું છું. એ મોરબીની પ્રજાને ખબર છે, ગુજરાતની પ્રજાને ખબર છે, એ હકીકત છે રોનકભાઈ. અને આપ શ્રીએ પણ 96માં મારો કલર વિધાનસભામાં જોયો છે. તમારો કલર એ તો કહું છું એમ, તમે ખોટું કરો નથી આવ્યો. તમે વિધાનસભામાં કલર તમારો જોયો, આજ વિધાનસભાની બહાર કલર જોયો. હું આ તો કહું છું, હું આજ કહું છું કાનાભાઈ, ભગવાને એમને તમારું નામ કાનાભાઈ છે, પેલા ગોપાલભાઈ, બરાબર, નામ બધાને મળ્યા એટલે કલર કરવાના? મને આટલું સમજાવી દો. આખું ગામ ક્યાં સ્ટન્ટ હતું કલર તો શું થયું? રોનકભાઈ હજી પણ કહું, એને બ્લોક ઉપર થઈને ચેનલ આપી, એને અમને ચેનલ આપી કે તમે રાજીનામું દો. એટલે અમે આવ્યા, અમને ખબર હતી. હું હકીકતમાં કહું, મોરબી ગુજરાતની નહીં તમામ દેશની પ્રજાને કહું કે આવવાના નહોતા, પણ હું બોલ્યો ને હું ન આવું તો મારી જીભાનની કિંમત નહીં. એટલે હું આવ્યો ને અહીંયા આવીને પણ મેં કીધું કે ગમે ત્યારે શપથ લઈએ તે પછી ગમે ત્યાં કોઈ નહીં, હું એકલો જ 1 કલાકમાં, જો ગાંધીનગર હોય તો 1 કલાકમાં, બહાર હોય તો 3 કલાકમાં આવી અને એની યારે રાજીનામું દઈ અને હું લડવા તૈયાર છું. પણ તમે લડવા તૈયાર છો, પણ જનતાનો શું વાંક? હું વારંવાર મારો મુદ્દો જાય, કેટલી સમસ્યાઓ મોરબીની છે મને કહો. છે ને કાનાભાઈ? તમે 12 કલાક ત્યારે આવો, તમે 12 કલાક રહ્યા તો એક રોડ બની ગયો હોત. તમે તો ઇફિશિયન્ટ વ્યક્તિઓ, 12 કલાક ત્યારે આવો ને કોર્પોરેશન આગળ, ચલો રોડ બનાવો તો રોડ બની ગયો. રોનકભાઈ અત્યારે ચોમાસામાં રોડ ન બનાવી શકી. અત્યારે વરસાદ છે, અત્યારે જે વરસાદ હતો અઠવાડિયું, એનું જે પાણીનો નિકાલ, લાઇટ, માનો થાંભલા લાઇટ, એ બધું ચાલુ થઈ ગયું છે. અને આવતા શનિવારે
આવતા શનિવારે લગભગ 4 રોડના કામ અમે ચાલુ કરી દે છીએ અને અત્યારે જે જરૂરિયાત છે. બીજું મોરબીની હું વાત કરું, રોનકભાઈ, સમગ્ર ગુજરાતમાં મોરબીની આવક રોજીરોટી બહુ મળે બધાને, એટલે બહારના માણસો બહુ આવે, 5 લાખ માણસો હોય. એની જે વિકાસ છે, રહેવાવાળા છે, એને થોડીક તકલીફ છે. માનો પાણીની યોજના છે, વધારે માણસોને એની નવી યોજના કરી છે, રસ્તા છે. આજે વાત કરી અવની રોડ, એને પણ કેનાલ રોડ એનું મેં કામ આપી દીધું ને એ ટેન્ડરે થઈ ગયું ને એગ્રીમેન્ટ થઈ ગયું. અને જે લાઠી પ્લોટની વાત કરી એમાં આગળ એને બધા જે ઝૂંપડા થઈ ગયા હતા, જે ઝૂંપડાને 150 મકાન પાડી અને નિકાલ પણ કર્યો હોય. અને 100% રોનકભાઈ વિકાસના કામની મારી કાયમી માટે ચેનલ છે અને કાયમી માટે ચેનલ હું સ્વીકારીશ. કાનાભાઈ, હું તમને એ જ કહેવા માંગુ છું, હું તમારી જોડે અત્યાર સુધી આ પ્રકારની ચર્ચા કરી, બરાબર? છેલ્લી 2 ચર્ચાઓ મારે ચેલેન્જ વાળી જ કરવી પડે. શેના માટે ભાઈ, શેના માટે આ ચેલેન્જ? આપણે વટનો કટકો છીએ, આપણા પૂરતા છીએ, બરાબર? આપણે જનતા પૂરતા તો ના હોય ને સાહેબ. તમે તો જનતાએ ચૂંટાયેલા હતા ને. નહીં રોનકભાઈ, રાજકારણમાં મારા 40 વર્ષ થયા. એનો જે ગોપાલભાઈના જે વર્ષો થયા ને એટલા 40 વર્ષમાં હું 85 થી તાલુકા પંચાયતમાં હતો. અને એ 40 વર્ષમાં ક્યાંય પણ મારી વાતમાં બાંધછોડ નહીં, કરપ્શનમાં નહીં, સાચી વાતમાં સાચી વાત હોય તો સરકારનો વિકાસ કરવાના. અને મોરબીનું ડેવલપમેન્ટ સૌરાષ્ટ્રનું નંબર 1 છે. એનું એ કારણ છે, ખેતરે પાણી છે, અમુક જગ્યાએ ખેતરે પાણી નથી, તળાવ દ્વારા પહોંચાડતી. માનો મેડિકલ કોલેજ છે, મોટામાં મોટી જીઆઈડી, 500 કરોડની જીઆઈડીનું કામ હાલે, ઉદ્યોગના રોડ, ગામના રોડ. પણ વસ્તી જે વધતી જાય, એકદમ વધારે વધતી જાય, એના માટે થોડું ઘણું આયોજન કરવા માટે થોડુંક તકલીફ છે, એ અમે હલ કરી દેતી. એ લોકોને હલ જ કરવાનું, પણ એને ગુમરાહ કરવાની વાત છે ને, એના માટે મારી લડાઈ છે. કાંતિભાઈ, એક છેલ્લો સવાલ, એકદમ છેલ્લો સવાલ. જો કે રાજનેતા પાસેથી ઓલવેજ દિલથી જવાબ નહીં આવતા, દિમાગથી જ આવે. પણ કાંતિભાઈ દિલથી બોલતા હોય, પણ આત્માના અવાજથી બોલજો, આત્માના અવાજથી. કાંતિભાઈ આત્માના અવાજથી બોલજો. તમને કાનાભાઈ કહે છે બધા, અને આટલી ઉંમરવાળા હોવા છતાં મારી ઉંમરના નહીં, નાના છોકરો કાનો કહીને કહે છે. એટલે આત્માના અવાજથી બોલજો. આ જે ચેલેન્જવાળી જે વાર્તા થઈ એ યોગ્ય છે કે અયોગ્ય? બસ આટલું જ કહી દો, આત્માના અવાજથી, દિમાગથી નહીં. રોનકભાઈ, આત્માના અવાજથી કહું. રોનકભાઈ, 97માં આવી રીતે હું ચેલેન્જ મને મળી હતી બજાર સમિતિની, એમાં મેં આજીવન કેદ ભોગવી, ધારાસભ્યની પરવા નહોતી રાખી. આ જે મારો નેચર છે, વિકાસમાં હું ચેલેન્જ મારું. અને આમાં પણ મને જે ચેલેન્જ મારી ને એ હું આત્માથી બોલું કે મારો સ્વભાવ છે, સહન કરવાની શક્તિ નથી. કારણ કે હું કરપ્શન નથી કરતો, લડવાવાળો માણસ હું, મોરબીનું ડેવલપમેન્ટ કરવા માણસ હો. એટલે મેં જે કર્યું એ મારા આત્માથી કર્યું છે, કોઈ પાર્ટીની વાત નથી, મારા વ્યક્તિ મને આત્માથી શું કામ કર્યું હોય કે ગુજરાતને આને જે બદનામ કરવાની વાત છે ગુજરાત આખાને, એના માટે હું આત્માના અવાજથી એના હું લડવાનો છું. અને હજી પણ રોનકભાઈ, હજી ગમે ત્યારે રાજીનામું દેવા આવે, 1 કલાકમાં હું એકલો આવીશ. હવે માણસ નહીં, હવે એકલો આવીશ. બસ એક છેલ્લે આપનો ખૂબ ખૂબ આભાર. પણ જ્યારે પણ વળતા મોરબી જાઓ કે વિધાનસભા મિત્રો તમારા મળે, પેલા ટોળકીવાળા 2017 તમારી જોડે જોડાયેલા, તો એમને કહેજો ખરા ટોળકી કે તમે પેલી ટોળકીવાળા છો. બસ આટલું કહેજો. તમે દમખમ સાથે કહી શકો ને એવા વ્યક્તિ છો. એ બધા ટોળકી ગુજરાત તમે જે બોલ્યા ને એ બધાને કહેજો, તમારી જોડે બહુ બધા આવી ગયેલા એ ટોળકીવાળા. કહેજો ખાલી બસ. કાકા, એક ભત્રીજાની વાત માનીને કહેજો. ભલે આવ્યા રોનકભાઈ, તમે સાંભળો, બહુ અંગત રીતે હું મારા મોરબી જિલ્લા પૂરતું મારા જિલ્લાનો વિકાસ થાય, મારા જિલ્લામાં શાંતિ રહે. એમાં કોઈ પણ માણા હોય, કોઈ પણ માણા હોય, એ શાંતિથી પ્રજાને શાંતિ રાખે ને, એના માટે હું લડવાવાળો તૈયાર છું. આજ નહીં, ધારાસભ્ય નહોતો વલ્લભભાઈ મંત્રી હતા ત્યારે આ જે ચોકીની વાત હતી, અમારા ઉપર ખોટો કેસ કર્યો હતો, પણ તે પણ ચોકી બંધ કરાવી હતી કોંગ્રેસની સરકારમાં. આજનો નથી લડતો, 40 વર્ષથી લડતો આવું. રોનકભાઈ, ખેર કાનાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું કે આ મુદ્દે ચર્ચા ના થાય. જ્યારે પણ ચર્ચા કરું ને, જ્યારે પણ વાત કરીને મોરબીના વિકાસની વાત કરું, ખૂબ ખૂબ આભાર. ભાઈ બાદ હવે વાત કરીએ કાકા સાથે. લલિત કાકા, આ મોરબી ભાઈ કાકાની વચ્ચે ખરેખર અમે પીસાઈ રહ્યા છીએ. લાંબા સમય પછી જોયું કે આજે તમારા કાર્યકર્તાઓમાં જબરજસ્ત જોશ હતો, જબરજસ્ત જોશ હતો. તમને એવું લાગવા લાગ્યું કે એની ચેલેન્જમાં ક્યાંક કદાચ કોઈક રાજીનામું આપણને ચૂંટણી થાય તો આપણે બધા લડી લે આપણાવાળા, એટલે હતું કે ખરેખર દર્દ અહીંથી હતું? જો રોનકભાઈ,
પહેલાં તો હું દીવા સપના જોવાવાળો માણસ નથી, વાસ્તવિક દુનિયામાં જીવવાવાળો માણસ છું. એટલે મને ખબર છે કે આ હરિયું હડાહડ જૂઠું નાટક છે. અને રોનકભાઈ, મારા મને ખરેખર દુઃખ થાય છે, અને ગુજરાતના તમામ મીડિયાઓ ઉપર દુઃખ થાય છે, અને તમને પણ હું કહું છું, કાંઈ કામ ધંધો નથી, હાવ નવરા છો તો આવતારો મારી વાડીએ પાણી વારવા, હાથી હાંકવા. શેના માટે આમાં ટાઈમ બગાડો છો? જે માણસ હાવ નાટક જ કરે છે, જેને પોતાની જવાબદારીનું ભાન નથી. હું તમને રોનકભાઈ અત્યારે કહું છું કે જયપુરનો પેલેસ મારે વેચવો, તમારે લેવો જ? એટલે તમે લ્યો તોય તમે મૂર્ખ છો. હું વેચવા વાળો મૂર્ખ છું કે જે મિલકત મારી નથી એ મિલકત હું ચેલેન્જ છે નહીં આપી શકું. પ્રજાએ દીધેલું છે કાનભાઈ. આ આપણને કોઈએ બાપદાદામાં દીધેલી, વારસામાં દીધેલી મિલકત નથી. પ્રજાએ તમને પ્રતિનિધિ તરીકે મત દીધા છે, તો તમે શેની જાહેરાત કરી શકો કે હું રાજીનામું દેવા તૈયાર છું? તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છો અને ગોપાલભાઈ છે એ આમ આદમીના ધારાસભ્ય છે. સાહેબ, તમને બેમાંથી એકેયને હક નથી આકાને પૂછ્યા વિના બાથરૂમ નથી જવાતું કાકા આવ, અને તમે રાજીનામાની વાત કરો છો? ભર્યું નાટક. અને આ ગુજરાતના ઓલા પુલમાં 21 પનોતા પુત્રની જિંદગી હોમાયણી છે, ગુનાહિત બેદરકારી છે. એની સામે મીડિયાનું ધ્યાન અવરે ખેંચીને એ કોની બેદરકારી છે? એ કોની બેદરકારીને હિસાબે અમારા ભાઈ અમિત ચાવડાથી માંડીને તમામ કોર્પોરેટરોએ લેટર લખ્યા હતા કે આ પુલ જર્જરિત થઈ ગયો છે, તૂટવાની થશે, અને 21 જણાની જાન ગઈ છે. એનું જવાબદાર કોણ? એ તો ગોતો, એના ઉપર તો એફઆરઆઈ કરો. એ કરવાના બદલે મોરે મોરા ભટકાયણા, ચેલેન્જ ઉપર ચેલેન્જ. હું કાનાભાઈ, તમે રાજીનામું દેશો ભાઈ? આ તો અમારે મોરબીમાં અમે નાનકડા હતા ત્યારે તરગારા રમતા વ્યાસ, એક સરવડનું ટોળું વખણાતું હતું ને એક સરગરીનું ટોળું વખણાતું હતું. આ બે ટોળાના નાટકમાં ગુજરાતની 6 કરોડની જનતા છેલ્લા 3 દિવસથી આ પીસાય છે. માત્ર ને માત્ર નાટક છે. નાટક હતું, નાટક પૂરું થયું છે. આજ છેલ્લું દ્રૌપદીનું ચીરહરણ થઈ ગયું રોનકભાઈ, ચીરહરણ. અને એ ચીરહરણ દ્રૌપદીનું થયું એ આ નાટકનો ભાગ છે. આજે લોકશાહીનું ચીરહરણ થયું છે. કાંતિ અમૃતિયાએ નાટક કરીને જે રીતે માણસનો તાસીરો બતાવ્યો છે, એને ખબર છે કે અમે કોઈ મહાન નથી, અમે કોઈ દબંગ નથી. અમે રાજીનામું દેવા નહીં. નરેન્દ્ર મોદી સાહેબ ધારાસભામાં એકવાર તો ચેલેન્જ મારો કે મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રશ્ન 2 મહિનામાં નહીં પતે તો હું રાજીનામું દઈ દઈશ. મોદી સાહેબ કયો ચેલેન્જ મારો. મોરબીની ગટર વ્યવસ્થા, બાંધકામ, જે આખી નરક જેવી પરિસ્થિતિ છે એ જો સારી નહીં થાય તો હું રાજીનામું દઈ દઈશ. મારો ને ચેલેન્જ. તમારી પાર્ટીને કયો ને. શેના માટે 30-30 વર્ષથી મોરબીની પ્રજા તમને મત દે છે કાનભાઈ આવા નાટક કરવા? પણ લલિત કાકા, જો તમે હિંમત વાળા છો, તમે બહુ બોલવા વાળા છો, તો અમને ખબર છે. લલિત કાકા, તમે અમને કહ્યું કે તમે આ તમાશો જાણતા હતા ને કેમ બતાવ્યું? તમે તો મને ખેતરમાં મોકલી દીધો પાણી વાળવા. મારે થોડી બાપદાદાની જમીન છે, વાળવાનું થશે એટલે ત્યાં વાળવાનું ઓછું પડશે. તમારે ત્યાં આવી જોઈએ, તમારે ત્યાં આવી જોઈએ. પણ તમે આ બધી જે વાત કરો નાટકની, તો કોંગ્રેસ વાળાએ કર્યું આજે, એ પણ નાટક હતું, અમે એ પણ પ્રસારિત કર્યું. જો તમે અમને નાટક પ્રસારિત કરવા વાળા વ્યક્તિ ગણતા હોય ને તો તમારું જયારે એક સેકન્ડ કાકા, એક સેકન્ડ, જયારે એ કાંતિ અમૃતિ વાળા દ્રશ્યો બતાવતો હતો ને, હું એ જ ટાઈમે 11 થી 12 આ જ લલિત કાકાનો ઝંડો બતાવતો હતો, હું લઈને પડતા. તો બંને નાટક બતાવતો હતો, એ પણ સ્પષ્ટતા કરી દો. જો રોનકભાઈ મને સાંભળજો 2 મિનિટ. જી, હું નાટક એટલા માટે કહું છું કે તમારા દિલથી તમે મને પૂછો છો ને, એમ દિલથી તમે હાથ રાખીને પૂછો કે તમને ખબર હતું કાંતિઓ રાજીનામું નથી દેવાનો? કાંતિભાઈ, બધાને ખબર હતી. જી, નાનું છોકરાને ખબર હતી કે રાજીનામું નથી દેવાના. આની કોઈ પાસે પાવર નથી. જી જી, અમે નાટક નહીં, અમે તો પ્રશ્નની રજૂઆત કરવા ગયા હતા. તમે બતાવ્યું એ બદલ તમારો હાથ જોડીને હાથ જરાય નહીં, મારી ફરજ હતી. ધન્યવાદ આપું છું. હું ફરીથી કહું છું, મારી ફરજ છે. કોઈ ઓપોઝિશન છે, તમારો પક્ષ, તમારો પક્ષ ઓપોઝિશન, મારી ફરજ છે, હું તટસ્થભાઈ બતાવીશ. ના, છેલ્લા 3 દિવસથી ગુજરાતની જનતા માત્ર મોરે મોરા. લલિતભાઈ બંને ધારાસભ્યો છે. નથી પીસાતી. લલિતભાઈ બંને ધારાસભ્યો છે
અને ધારાસભ્યની વાત કેમ તો ન પ્રસારિત કરું? ધારાસભ્ય થઈ ગયા તો શું છે? એટલે ધારાસભ્યની વાત તો પ્રસારિત ધારાસભ્ય- કરું ને હું. જનતા નક્કી કરે ને, રોનકભાઈ, જનતા નક્કી કરે. જો હું તો પહેલી મિનિટથી કહું છું નાટક છે, તમારા હું કહું છું નાટક છે. તમારા અને હું એ બી કહેતો હતો કે મારી આવીને ભારતીય જનતા સાંભળો તો ખરા, હું કહું છું ભારતીય મારી જનતા- મજબૂરી છે કે મારે આ કરવું, દુર્ભાગ્ય છે મારું કે ધારાસભ્યો આ કરી રહ્યા છે. ખ્યાલ લલિતભાઈ જોડાયેલા રહેજો. કાંતિભાઈ ફરી એકવાર કંઈક કહેવા, બોલો કાંતિ કાકા કહી દો. આ કાંતિભાઈ કાકાને જે કહેવું એ કહી દો અને તમે કહી દો. રોનકભાઈ, લલિતભાઈ મારા ભાઈ છે. 97માં સાંભળો 97માં હું બજાર સમિતિ એટલે હું જેલમાં ગયો હતો. જેલમાં ગયા પછી મારી પાછળ લલિતભાઈએ ઝંડો ઉપાડ્યો હતો. ઝંડો ઉપાડ્યો 1.5 લાખ માણા ભેગા થયા હતા. તયે નાટક હતું કે સાચું હતું કાનાભાઈનું? ઈ તો કયો પૂછી લઉં? પૂછી લઉં. યાર ભાઈ ચૂપ નહીં. તયે નાટક હતું કે સાચું હતું? 97માં પૂછી લ્યો. તેથી 7 વાર સાચું હતું કાનભાઈ, પણ આજે 7 વાર નાટક છે. તેથી 7 વાર સાચું 7 વાર હતું ને? આજે 7 વાર જો નાટક 97માં છે. કાંતિ 7 અમૃત્યો વાર. આવો હોય, 97માં કાંતિ અમૃત્યો આવો હોય તો આજીવન રહેવાનો હે. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ કાકા ભત્રીજામાં, આ કાકાને ભાઈમાં આ ભત્રીજો પીસાય યોગ્ય નથી. બસ ખાલી એટલું જ કહું છું, રાજનીતિ કરો. રાજ કરવા માટેની જ નીતિ છે, હું જાણું છું. અને આ બધી રાજનીતિ છે, કરો. પણ મહેરબાની કરીને ગુજરાતની અસ્મિતાના ભોગે લલિત કાકા તમે ના કરશો, કાનાભાઈ તમે ના કરશો. તમે બંને બળિયા છો. બળિયા રાજનેતાઓની જરૂર છે. ગોપાલભાઈ પણ બળિયા છે. બધા બળિયા રાજનેતાની જરૂર છે. બળવાન જ હોવો જોઈએ નેતા. પણ મહેરબાની કરીને અમને ના પીસતા, કાકા અમને છેક ખેતર બતાવવા લાગ્યા એવું ના કરતા. બસ ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને પ્રમાણિક અને તટસ્થ લઈ લઉં રાજેશભાઈ આપની પાસેથી. જો રોનકભાઈ, એક તો આજનો જે આ 2-3 દિવસનો ડ્રામા ને એમાં આજે જે ક્લાઇમેક્સ હતો, એટલે ઘણીવાર આપણને એવું થાય કે ગુજરાત સરકારે એક મનોરંજન મંત્રાલય ખોલી નાખવું જોઈએ. અને કાંતિભાઈ જેવા લોકો જે રાજનીતિને ગંભીરતાથી ના લઈ અને એક વ્યક્તિગત રમતનું મેદાન સમજતા હોય એવા લોકોને એની કેબિનેટ સોંપી દેવી જોઈએ. આખી ચર્ચાની અંદર મારો વટ આ બધી વાતો આવે છે, પણ એની અંદર પ્રજાનો વટ ક્યાં, એની ક્યાંય કોઈ વાત આવતી નથી. તમને જે 5 વર્ષ માટે મેન્ડેટ આપ્યો છે, એ મેન્ડેટને તમે જાણે તમારા ખિસ્સામાં રાખતા હોય અને જ્યારે તમારી જરૂર પડે ત્યારે મેન્ડેટને ફગાવી દેવાનો હોય, એ પ્રકારના એક અહંકારી રાજનીતિ કરી અને ત્યારે તમે રાજીનામાની વાત કરો છો. રાજીનામું માત્ર આપવાની વાત નથી, રાજીનામું આપ્યા પછી 2 કરોડ રૂપિયાનું ઇનામ આપવા સુધીની વાત થાય છે. તો તમે જો સકારાત્મક રાજનીતિ કરવા માગતા હોય તો તમારે ચેલેન્જ એ સ્વીકારી લેવાની હતી. જે વિસાવદરની અંદર જન આક્રોશ ઊભો થયો અને જેનો લાભ લઈ અને આમ આદમી પાર્ટીએ તમારી સામે ચેલેન્જ ફેંકી અને તમે કહી રહ્યા છો કે મારે જેટલા વર્ષ રાજકારણમાં થયા એટલા ગોપાલની ઉંમર નથી, તો એક કાલ ઉઠીને આવેલું છોકરું જે એને 3 મહિના પણ થયા નથી ધારાસભ્ય થયે, એ તમને કાંકરી ચાળો કરી જાય અને તમારી આટલી 30-40 વર્ષની રાજનીતિ મૂકી અને તમે એ જે ટ્રેપ છે એની અંદર ફસાઈ જાઓ અને એમાં મોરબીની જનતા પીસાયા કરે. તો આ બધી જે રાજનીતિ છે, એ રાજનીતિની ફલશ્રુતિ જનતાના હિતમાં શું છે? બીજી વસ્તુ એ છે કે તમારે જો 2 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર જ કરવું હોય, હું એમની ગઈ વખતની ચૂંટણીની એફિડેવિટ જોતો હતો અને એફિડેવિટ જોતાં 2 કરોડની લિક્વિડિટી એમણે જે એફિડેવિટ છે એ પ્રમાણે દેખાતી નથી. તો એમની જે લાયબિલિટી છે વધારીને 2 કરોડ રૂપિયા આપવાના હતા કે એમની જે એસેટ છે એસેટ વેચી અને 2 કરોડ રૂપિયા આપવાના હતા, એ વ્હાઇટના આપવાના હતા કે 2 નંબરના આપવાના? આ બધા પ્રશ્નો અત્યારે જે છે જાહેર માધ્યમોની અંદર ઊભા થયા છે. બીજું, એક તરફથી એ વાત થઈ ગઈ હોય કે ભાઈ અમારો પક્ષે રાજીનામું નથી, ધારાસભ્ય આપવાનું નથી, એવું આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરફથી એક વાત આવી ગઈ હોય, ત્યારે આખો તમાશો જે ભારતીય જનતા પાર્ટીનું ઓફિશિયલ સ્ટેન્ડ એવું છે કે આ વ્યક્તિગત 2 જણાની લડાઈ છે. તો પક્ષના સંગઠનની અંદર તમારા મેન્ડેટ ઉપર જીતેલા ધારાસભ્ય એને જો વ્યક્તિગત રીતે આવી રીતે ખુલ્લેઆમ છોડી દેવામાં આવતા હોય કે જે પોતાની રાજનીતિની સાથે સાથે પક્ષની રાજનીતિને બગાડતા હોય, તો પક્ષની અંદરથી કોઈ એવું નહોતું કે જે કાંતિભાઈની આ જે રાજનીતિ છે એના ઉપર નિયંત્રણ કરે. એમને એમ કહે કે ભાઈ આમ આદમી પાર્ટીએ સ્ટેન્ડ લઈ લીધું છે, એમના અધ્યક્ષે એમ કીધું રાજીનામું નથી આપવાના, તો તમે ત્યાં જે રાજનીતિને તમારો વિજય થયો છે એમ કરીને મૂકી દઈ અને છેક મોરબીનો તમાશો ગાંધીનગર સુધી તમે જે લઈને આવ્યા અને આટલા 500-600 માણસોને ત્યાં સુધી લાયા, એના બદલે મોરબીના જે રસ્તાઓની અંદર તકલીફ છે, મોરબીના લોકો જે સમસ્યાઓ બતાવી રહ્યા છે, ત્યાં આગળ આ બધાને ભેગા કરીને શ્રમયજ્ઞ કર્યો હોત તો તમે લોકો તમારી વાહવાહી કરતા હોત.
કારણ કે તમારી ફરજ જે છે પહેલાં તો મોરબીની જનતા પ્રત્યે હતી. તમારો જે ફરજ છે ગોપાલ ઇટાલિયા શું કહે છે કે ગોપાલ ઇટાલિયા કઈ પ્રકારની ચેલેન્જ ફેંકે છે, આ તો કંઈ તમારો બળાબળીનું મેદાન તો છે જ નહીં કે બાવડાના જોરે કુસ્તી લડવા તો આવ્યા નથી. તમે બંને રાજનીતિ કરવા આવ્યા છો. રાજનીતિની અંદર તમને ધારાસભ્ય બનાવ્યા છે તો એ તમારી પાર્ટીએ નથી બનાવ્યા. પાર્ટીએ તો માત્ર ટિકિટ આપી હતી. તમને ધારાસભ્ય ત્યાંની જનતાએ બનાવ્યા છે. એ જનતાને તમે પૂછ્યું 1% જેમને વોટ મળ્યા હશે એમાંનો 1% વ્યક્તિ ગાંધીનગર સુધી હતો. તમારી લોકચાહના હોય તો મોરબીની અંદર લોકો 4 રસ્તા ઉપર ઉતર્યા કે કાંતિભાઈ અમારે તમારી જરૂર છે, 2.5 વર્ષ હજી બાકી છે, તમે અહીંયા રહો. એ લોકો તો ચેલેન્જો ફેંક્યા કરે, તમે 2.5 વર્ષમાં અમારા જે કામો છે એ કામો પૂરા કરો. તો તમારી લોકચાહના છે ને સકારાત્મક રીતે તમારે એને લઈ જવાની હોય, એના વિકાસના કામ સાથે લઈ જવાની હોય. તમારે જે સ્પર્ધા કરવાની હોય, સ્પર્ધા પેલો ધારાસભ્ય કરે છે એના કરતાં મેં વધારે કામ કર્યા છે એનું સર્વૈયું લોકોની સામે આપવાની કરવાની હોય. એના બદલે આ એક મેલો ડ્રામા જે થયો છે રાજનીતિનો, જેની અંદર બધાને જ ખબર હતી કે ગોપાલ ઇટાલિયા આવવાના નથી, અને એ જે કહી રહ્યા છે કે મીડિયાના લલિતભાઈએ કીધું કે મીડિયાના લોકો આ બતાવે છે. આપણે બતાવીશું નહીં તો લોકોની સુધી એમના ધારાસભ્યનું વર્તન પહોંચશે કેવી રીતે? મીડિયાનું જે છે એ પણ ફરજ છે કે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પોતે રાજનૈતિક મર્યાદા ચૂકી અને કઈ પ્રકારનું વર્તન કરી રહ્યા છે, પ્રજાના પ્રશ્નો સાંભળવાના બદલે, પ્રજાના વિકાસના કામ કરવાના બદલે એકબીજામાં હું મોટો ને તું મોટો એ રાજનીતિની અંદર રાજનીતિના સ્તરને ક્યાં સુધી લઈ જઈ રહ્યા છે એ બતાવવાની ફરજ પણ મીડિયાની છે. અને એટલે મીડિયાએ બંને પાસાને બતાવ્યા છે કે ભાઈ તમે જે વિકાસના કામો છે એ કરતા નથી. અને બંને ધારાસભ્યો, એ ગોપાલ ઇટાલિયા હોય કે કાંતિભાઈ હોય, એ બંને જે 3 દિવસ સુધી કર્યું છે એની અંદર સવાલ મોટો એ થાય છે કે ગુજરાતની પ્રજા ક્યાં છે? તમારો વટ રહી ગયો. તમે એમ કીધું કે મારા તો જુબા નથી. એમણે તો એક ઓડિયોમાં કીધું છે કે ભાઈ રાજીનામું આપવાનું હતું નહીં, આ તો વટની વાત હતી એટલે હું ત્યાં સુધી જઉં છું. તો તમારો વટ જાળવવા માટે લોકોએ આપેલા મેન્ડેટને તમે 2.5 વર્ષની અંદર ઠુકરાવો તો એ ક્યાં સુધીનો જનતા સાથેનો ન્યાય છે? આ સૌથી મોટો સવાલ છે. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, મીડિયા આઈનો છે. આઈનો એટલે કે અરીસો હંમેશા સત્ય બતાવે છે, અને અરીસાની ફરજ છે કે સામે કદરૂપો ચહેરો આવે તો કદરૂપો અને રૂપાળો આવે તો રૂપાળો બતાવો. એવું નહીં કે કદરૂપો ચહેરો આવે એટલે આઈનો ફેવરી દેવાનો અને રૂપાળો આવે એટલે સીધો કરી દેવાનો. હું ફરીથી કહું છું, તમારા ડ્રામા અમે બતાવીશું. તમે કેટલા ડ્રામેબાજ છો એ લોકો નક્કી કરશે. તમે કેટલા જનતાને વફાદાર છો એ પણ લોકો નક્કી કરશે. કેમ કે આપ ધારાસભ્ય છો, મારા ગુજરાતના ધારાસભ્ય છો, એટલે મારી એ ફરજમાં આવે છે જે પણ ઘટનાક્રમ થાય રજૂ કરું છું. હું જ નહીં, તમામ લોકો રજૂ કરે છે. છેલ્લે એક દીકરા તરીકે તમને તમામને હાથ જોડીને વિનંતી છે, તમારે જે કરવું એ કરો, જે કરવું એ કરો, પણ વિધાનસભાની એ પવિત્રતાને મહેરબાની કરીને તમારા વાહિયાત નિવેદનો, વાહિયાત ચેલેન્જથી ભૂલથી પણ ના અભડાવશો. કારણ કે મારા ગુજરાતની વિધાનસભા છે એ વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું પરિસર છે. તમને કોઈ અધિકાર નથી, ભલે તમે 1 લાખ નહીં 4 લાખ મતે જીત્યા હોય, 4 લાખ મતે. હું તો પોલીસમાં લઈશ એક નવો મુદ્દો, અને મુદ્દો છે સાબર ડેરીમાં કેવો સંગ્રામ થયો ને તેનો.